નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતા 8 દુકાનો પડીને ખાખ થઈ। રાયડા એરંડાના માલ સહિત 6 કરોડનું નુકસાન થયું। વડગામના હસનપુરમાં દૂધ મંડળીમાં 28 લાખ ઉપરાંતની ઉચાપત થતા ફરિયાદ નોંધાઈ। મંડળીના મંત્રી અને ક્લાર્ક સામે ફરિયાદ નોંધાઈ। પાલનપુરમાં બારોટજીના 251 વહી પોથીઓમાં રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવનો લેખ લખાયો। પાલનપુરના રાજગઢી વિસ્તારમાં રસ્તા મામલે વિદ્યાર્થીઓએ કર્યા ચક્કાજામ। પાલનપુર પંથકમાં એરંડાના પાકમાં ઈયળ આવતા પાક નિષ્ફળ ગયો। ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાતા સરકાર પાસે કરી સહાયની માંગ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુર માર્કેટયાર્ડમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી। આગમાં 8 જેટલી દુકાનો પડીને ખાખ થઈ હતી। જોકે 11 જેટલા ફાયર ફાઈટર 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। કલેક્ટર સહિત વહીવટી તંત્ર માર્કેટયાર્ડ તોડી આપ્યું તો પાલનપુર ધારાસભ્ય પણ વિધાનસભા છોડીને પાલનપુર પહોંચ્યા હતા। માર્કેટયાર્ડમાં લાગેલી આગમાં વેપારીઓને 6 કરોડનું નુકસાન પહોંચ્યું તો 5 લાખની રોકડ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। પાલનપુર માર્કેટયાર્ડની જી લાઇનમાં આજે વહેલી સવારે 9:45 આગ લાગવાની ઘટના બની છે। માર્કેટયાર્ડની પેઢી હતી અને તેમાં જે વાયર બાર લટક્યા હતા તેમાંથી આગ લાગી હોવાનું અનુમાન હતું। જોતામાં આગ 10 દુકાનોમાં પ્રસરી ગઈ અને 8 જેટલી દુકાનોમાં વેપારીઓનો માલ બળીને ખાખ થઈ ગયો હતો ને એરંડા રાયડો સહિતના જે પાકો હતા તે માર્કેટયાર્ડની આ પેઢીઓમાં પડ્યા હતા અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। જોકે આગથી માર્કેટયાર્ડના વેપારીઓને 6 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું છે તો માર્કેટયાર્ડની એક પેઢીમાં 5 લાખ રોકડા અને કાર પણ બળીને ખાખ। આગ લાગવાની ઘટનામાં વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાલનપુર માર્કેટયાર્ડમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે કલેક્ટર, પ્રાંત અધિકારી, એસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ વહીવટીતંત્ર અને માર્કેટયાર્ડના સત્તાધીશોએ ફાયર ફાઈટરની વ્યવસ્થા કરી હતી ને પાલનપુર, ડીસા, થરાદ, સિદ્ધપુર અને બનાસ ડેરીના 11 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા। 5 કલાક જેટલી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ત્યારે પાલનપુર ધારાસભ્ય પણ નૈતિક ફરજના ભાગરૂપે સમજીને વિધાનસભામાં રજા મૂકીને પાલનપુર દોડી આવ્યા હતા અને પાલનપુરમાં આગની ઘટનામાં ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું। મહત્વની બાબત એ છે કે પાલનપુર માર્કેટયાર્ડ પણ સુરક્ષાને લઈને બેદરકાર છે। માર્કેટયાર્ડની આ પેઢીઓમાં ફાયર સેફટીની પણ વ્યવસ્થા જોવા મળી ન હતી। જ્યારે જિલ્લાના સુપર મુખ્ય માર્કેટયાર્ડમાં ફાયર ફાઈટર અથવા પાણીની સુવિધા પણ જોવા મળી ન હતી। ચોક્કસપણે તંત્રના પ્રયાસથી આગ બુઝાઈ ગઈ હતી, પરંતુ ભવિષ્યમાં પણ આ પ્રકાર બને તો માર્કેટયાર્ડના સત્તાધીશોએ હવે સાવચેતી રાખવી જોઈએ। 10:30ની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના 6 થી 7 દુકાનોની અંદર આગ લાગેલી હતી, જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ 7 જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે। સાથે બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ટૂંક સમયમાં એનો કાબૂ પણ આવી જશે। આજે સવારે મને ભાઈ પ્રતાપભાઈનો ફોન આવ્યો હતો, ચેરમેન સાહેબનો, લગભગ 10:15 જેવો, 10:15 જેવો, અને આગ લાગી છે। ઘટના સાંભળ્યા પછી તરત જ વહીવટીતંત્ર જોડે તાલમેલ કરીને બને એટલું ઝડપથી આગ ઉપર આપણે કાબૂ લઈ શકીએ એના માટેની મહેનત વહીવટીતંત્ર કરે એ દિશાની અંદર પગલાં લીધા હતા। હમણાં વિધાનસભા ચાલુ છે, પરંતુ આજે વિધાનસભાની અંદર રજા મૂકી અને સીધું અહીં અત્યારે આ દેખવા આવ્યો છું।
અત્યારે હાલ આગ તો કાબૂમાં આવી ગઈ છે. હવે પછીની શું પરિસ્થિતિ છે આગળ દેખ્યા પછી ખબર પડશે. આગ લાગેલી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. પાલનપુર નવાગંજ બજાર G28માં મારે જય માતાજી ટ્રેડિંગ કંપની નામની પેઢી ચાલે છે, જેમાં હું બારદાનનો વેપાર કરું છું. 5 થી 6 લાખ રૂપિયા કેશ પડેલી હતી, એ પણ એમાં આગ લાગેલી. અને i10 ગાડી હતી, એ પણ એમાં બળી ગયેલ છે. હા, તંત્ર દ્વારા આગ ઓલવવામાં આવી રહ્યું છે અને તમામ અધિકારીઓ હાજરમાં છે. અત્યારે ચેરમેન સાહેબને બધા ઘટના સ્થળ ઉપર પહોંચી આવેલ છે, જેમણે સારો સપોર્ટ કરેલો છે, પણ આગ કાબૂમાં આવી રહી નથી. અંદાજે 10 દુકાનમાં થઈને ઓછામાં ઓછું 7 થી 8 કરોડ રૂપિયાનું નુકસાન હોવું જોઈએ. આજે સવારે મારા ઉપર 10 વાગે માર્કેટમાંથી વેપારી મિત્ર શ્રી મોતીભાઈનો ફોન આવેલો કે સાહેબ જી લાઇનમાં પાછળના ભાગમાં આગ લાગેલી છે. એટલે મેં કીધું માપમાં આગ લાગેલી તો તાત્કાલિક નગરપાલિકાનો કોન્ટેક્ટ કરતા તેમને ફાયર ફાઈટર 3 વાગે આવેલો. તેમને આગ કાબૂમાં લેવામાં જહેમત ઉઠાવી, પરંતુ ફેર વેપારી મિત્રનો ફોન આવ્યો કે સાહેબ આગ એટલી ભયંકર છે કે કાબૂમાં આવે તેમ નથી. તો અમે તાત્કાલિક આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈનો કોન્ટેક્ટ કરતો, તેમજ આપણા બાજુના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનો કોન્ટેક્ટ કરતો તેમને તાત્કાલિક ડીસાથી ફાયર ફાઈટર, તેમજ સિદ્ધપુરથી ફાયર ફાઈટર, ઊંઝાથી, તેમજ મહેસાણાથી ફાયર ફાઈટર, તેમજ આઈઓસી, HPCL, તેમજ બનાસ ડેરીનો કોન્ટેક્ટ કરતા માનનીય આપણા ચેરમેન શ્રી શંકરભાઈ અને ગુજરાત જિલ્લાના અધ્યક્ષશ્રીનો તેમને પણ તાત્કાલિક બનાસ ડેરીની સૂચના તો તેમના MD સ્થળ ઉપર આવ્યા અને તાત્કાલિક જેટલું પણ પાણી જોઈએ એટલા ટેન્કરો તેમને લાવીને પાણી એમને પૂરું પાડ્યું. અને તે ઘણી જહેમત બાદ તેમજ સરકારશ્રીના માન્ય સમાહર્તા કલેક્ટરશ્રી, પ્રાંત સાહેબશ્રી અને SP સાહેબ તેમજ તમામ ડિઝાસ્ટર મેનેજનો સ્ટાફ તેઓ હાજર રહી અને જે આગ કાબૂમાં લેવામાં અમને ખૂબ મદદ કરી તે બદલ સરકારશ્રીનો તેમજ તમામ મિત્રોનો આજે હું આભાર માનું છું. સાથે સાથે જે વેપારી મિત્રોને પણ નુકસાન થયું છે તેમાં હમણાં તાજેતરમાં ધારાસભ્ય સાહેબનો ફોન આવ્યો હતો કે કઈ રીતનું નુકસાન થયું. અત્યારે નુકસાનની વાત કરીએ તો જે 8 પેઢીઓને જે નુકસાન લગભગ એરંડા, રાયડો, ખાલી બારદાન અન્ય અનાજ થઈ 5 કરોડનું નુકસાન થયેલું એવો અમારો અંદાજિત સર્વે છે. પણ જ્યારે પાકું સર્વે કરશે ત્યારે અમે ફાઇનલ આંકડો આપીશ કે આટલું અમારું નુકસાન થયેલું છે. આજ રોજ સવારે 10 વાગે માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને બહુ ભયંકર આગ લાગી હતી. કારણ કે બારદાનનો ધંધો કરતા હતા બધા એ સાઈડ, રાયડા એરંડાનો સ્ટોક હતો, તેલીબિયાની આઇટમો કહેવાય, એના કારણે આગ વધારે લાગી હતી. ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા 10-15 ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યા છે. આગને કાબૂમાં લગભગ 80% લઈ લેવામાં આવ્યું છે અને કામગીરી ચાલુ છે. માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DSP સાહેબ, અમારા ચેરમેન શ્રી હાજર રહી અને આગને કાબૂમાં લેવડાવે છે અને કામગીરી ચાલુ છે. અંદાજે 8 દુકાનોમાં આગ લાગી છે અને અંદાજે 3-4 કરોડ જેવું નુકસાન થયું છે. 4 કરોડ વધારેથી વધારે પણ નુકસાન થયું હશે. ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણી માટે ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે. ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતોને 3,800 લાખ રૂપિયાનો લાભ થશે. બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે. તેને કારણે પાણીના તળપણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અંડાભાઈ જાટે નામના નવતર આયોજન હાથ ધરીને ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવીને તે પાણીની ખેતીની શરૂઆત કરી હતી, જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો. ત્યારબાદ અન્ય ખેડૂતોએ પ્રેરણા મેળવતા બનાસકાંઠા જિલ્લામાં 200થી પણ વધુ ખેત તલાવડી બની છે, જેમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે. ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જે બાબત ધ્યાને આવતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ અભિયાનને વેગ આપ્યો માટે સરકારમાં રજૂઆત કરીને ત્યારબાદ સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને જીઓ મેમ્બ્રેન આપવાની યોજના બનાવીને તે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ 3800 લાખ રૂપિયાની ફાળવણી કરીને ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે. જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ, રાજ્યકક્ષાના પૂર્વ સાંસદ દિનેશ અનવડિયાના હસ્તે યોજનાનો પ્રારંભ કર્યો. પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. સરકારની આ યોજનાથી અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે.
આમ તો બનાસકાંઠા અને એમાંય ખાસ કરીને ડીસા વિસ્તાર કે જે આધુનિક ખેતી માટે અને સિંચાઈની ટપક પદ્ધતિઓ ડ્રીપ ઇરિગેશનમાં ખૂબ આધુનિક ખેતીમાં અગ્રેસર રહ્યો છે. આ વિસ્તારની અંદર ગયા વખતે પણ ખેડૂતો તરફથી ખેત તલાવડી બનાવવી અને એમાં જીઓ મેમ્બ્રેન પ્લાસ્ટિક પાથરીને એમાંથી ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકે એ રીતની એક ગયા વખતે રજૂઆતો પણ આવી હતી. આ વખતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય પ્રવીણભાઈ, અમારા માવજીભાઈ અને અમારા સાંસદ આદરણીય પરબત કાકા કે જેઓએ પણ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર આવી ખેત તલાવડીને લોકો ખૂબ માંગ છે અને જો ખેત તલાવડીઓ કરવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેતી આવતા દિવસોમાં બધા ખેડૂતો ડ્રીપ ઇરિગેશન તરફ છે અને હજુ પણ સામેલ થાય અને થોડા પાણીએ વધારે ખેતી થઈ શકે. આ વિસ્તાર બટાકા પકવતો વિસ્તાર અને હવે તો મગફળી પકવવા માટે પણ આ વિસ્તાર ખૂબ અગ્રેસર રહ્યો છે. એટલે આ વખતે મેં રાજ્ય સરકારમાંથી લગભગ 38 કરોડના ખર્ચે લગભગ 10 જિલ્લાઓમાં આ ખેત તલાવડીનો કોન્સેપ્ટ નવો લઈ આવ્યા છીએ અને એનો શુભારંભ આજે અહીંયા અમે ડીસા ખાતેથી કરી રહ્યા છીએ. ત્યારે આવતા દિવસોમાં આ વિસ્તારના ખેડૂતો તો ખૂબ સમજુ, સાણા અને ઓછા પાણી વધારે પાક લઈ શકે એવા આધુનિક ખેતી સાથે જોડાયેલા. આની સાથે સાથે આવતા દિવસોમાં બાકીના જિલ્લાઓમાં પણ આ રીતે ઓછા પાણી વધારે ખેતી કરી શકાય એવી ખેત તલાવડીઓ બનાવીને એમાં જીઓ મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિક પાથરીને પાણીનો સંગ્રહ કરીને એના ઉપર તો આ વખતે રાજ્ય સરકારે પણ નક્કી કર્યું છે કે જે કાંઈ ખેત તલાવડીઓ કરે તો એના ઉપર પણ વીજળીનું જોડાણ આપવું અને જેથી કરીને ખેડૂતો એનો મેક્સિમમનો ઉપયોગ કરી શકે. અને એના ભાગરૂપે અમે ખેત તલાવડી એનો આજે શુભારંભ કરવા માટે અમે આ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંયા આવ્યા છીએ. આવતા દિવસોમાં રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આ રીતનો ખેત તલાવડીનો કોન્સેપ્ટ સ્વીકારાય, જીઓ મેમ્બ્રેન પાથરીને ઓછા પાણી વધારે ખેતીનું ઉપજ લઈ શકાય એ માટેનો આ એક રાજ્ય સરકારનો અને ખાસ કરીને અમારા જળ સંપત્તિ વિભાગનો, કૃષિ વિભાગનો એક કોન્સેપ્ટ છે અને આગામી દિવસો પણ વિશેષ લાભ લેવાય એવો અમારો પ્રયત્ન છે. હું સુથાર બચ્ચુજી ગેનાજી ખેડૂત બોલું છું અને અમે આ રીતે ખેત તલાવડી બનાવવામાં આવી છે કે પાણીની અછતના કારણે બનાવવામાં આવી છે. કેમ કે અમારે પાણીની બહુ અછત છે, એના કારણે જ બનાવી છે અને આપણે સારું ઉત્પાદન મળે એના માટે. અને રાજ્ય સરકાર શ્રી તરફથી અમને પ્લાસ્ટિક મળ્યો, ખૂબ સારું કાર્ય કર્યું અને સાહેબના હસ્તે, કુંવરજી બાવળિયા સાહેબના હસ્તે અમારું આજે આ ખાતમુહૂર્ત થયું. એને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબોને. પ્લાસ્ટિક મળવાથી આ હવે ભરાશે એટલે અમારું પિયત થશે અને સારી આવક થશે. અમારે ખૂબ સરકારને આભાર છે. બહારથી લાવીએ તો 3 લાખ રૂપિયા થઈ જાય, પણ આવું પ્લાસ્ટિક ન મળે. સાહેબે સારું પ્લાસ્ટિક અમને આપ્યું છે સરકારશ્રીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે અમને. વડગામ તાલુકાના હસનપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ક્લાર્ક દ્વારા વેચાણની રકમ મંડળીમાં જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરીને ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાવી છે. વડગામ તાલુકાના હસનપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ક્લાર્ક પરબડિયા અબ્દુલ જબ્બારભાઈ મોહમ્મદ શરીફ દ્વારા દાણ વેચાણની રકમના રૂપિયા 18,13,840 મંડળીમાં જમા ન કરાવીને ઉચાપત કર્યાની અને મંડળીના મંત્રી પરમાર બાપુભાઈ સવાભાઈએ રોજમેળ ઉપરની આવક રૂપિયા 9,97,118 ઉપરાંતની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરીને ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાઈ. ફરિયાદ અંગેની વધુમાં પ્રાપ્ત વિગત એવી છે કે વડગામ તાલુકાના હસનપુર ખાતે આવેલ ધી હસનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ઇસાદ અબ્દુલ રહેમાન ડુક્કાએ વડગામ પોલીસ મથકે મંડળીના મંત્રી અને ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર મંડળીની તારીખ 30મી ડિસેમ્બર 2013ની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ અનુસાર મંડળીમાં દાણ, ઘી, ચા તથા અન્ય માલના વેચાણ માટે પરબડિયા અબ્દુલ જબ્બારભાઈ મોહમ્મદ શરીફની નિમણૂક કરવામાં આવેલ, જેની વટગટની જવાબદારી તેના શિરે હતી. દરમિયાન ગત 1 એપ્રિલ 2023થી તારીખ 30મી જૂન 2023 સુધીના ઇન્સ્પેક્શન તારીખ 19મી અને 20મી જુલાઈ 2023નો રોજ કરવામાં આવ્યું, જેમાં ગોડાઉનમાં 1,148 બોરીનો સ્ટોક ખૂટતો હતો, જેની કિંમત રૂપિયા 18,13,840ની રકમ સંબંધિત કર્મચારી પાસેથી વસૂલાત મેળવીને બેંકમાં ભરપાઈ કરવા સૂચના આપેલ હતી, પરંતુ તે રકમ જવાબદાર કર્મચારી પરબડિયા અબ્દુલ જબ્બારભાઈ મોહમ્મદ શરીફ દ્વારા રકમ જમા ન કરાવતા સુપરવાઇઝરે સ્ટોકની બાકી બોલતી રકમ રૂપિયા 18,13,840 તારીખ 21મી
જુલાઈ 2023ના રોજમેડમાં ઉચાપત ખાતે ઉધાર કરી હતી તેમજ મંડળીના મંત્રી તરીકે મંડળીની વહીવટની કામગીરી તથા રોજમેડ લખવાની કામગીરી અને હાથ ઉપરની સિલકની જવાબદારી બેંકમાં પૈસાની લેવડ દેવડ સહિતની ફરજ બજાવવાની હોય છે। જ્યારે મંડળીના મંત્રી બાબુભાઈ સવાભાઈ પરમારે તારીખ 14 ઓક્ટોબર 2023ના રોજમેડ હાથ ઉપરની સિલક ₹9,97,118 ઉપરાંતની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરીને નાણાકીય ઉચાપત કરીને મંડળીને આર્થિક નુકસાન કરેલ હોય બંનેની રકમ મળી કુલ ₹28,10,958 ઉપરાંતની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ વડગામ પોલીસ મથકે મંડળીના ચેરમેન ઇરશાદ અબ્દુલ રહેમાન ડુક્કાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। હું ડુક્કા શમસુદ્દીન અહમદ હસનપુર ગામનો નાગરિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી હસનપુર ખાતે મંત્રી તથા દાણ વેચનાર કર્મચારીએ ઉચાપત કરતાં જાણ થતાં દરેક ગ્રામજનોએ એના પાછળ પગલાં અનુસરી અને તપાસ હાથ ધરતા બહુ મોટા પ્રમાણે ઉચાપત કરેલ છે તેવું જાણ કરતાં પોલીસ ફરિયાદ કરેલ છે। ડીસા તાલુકાના સદરપુર ગામમાં મુના જતા રોડ ઉપર બટાકા ભરેલું ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો। સદનસીબે જાનહાનિ ટળી પરંતુ ખેડૂતને મોટું નુકસાન થયું। ડીસા તાલુકાના સદરપુરથી મુના તરફ જતા માર્ગ ઉપર મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। લોકોને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે। આજે વધુ એક ટ્રેક્ટરનો અકસ્માત થયો હતો જેમાં એક ખેડૂત ટ્રેક્ટરની ટ્રોલીમાં બટાકાની બોરીઓ ભરીને પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક ખરાબ રસ્તાને કારણે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો અને બટાકા ભરેલી ટ્રોલી પલટી ખાઈ જતા બટાકાની બોરીઓ રોડ ઉપર વેરાઈ હતી અને સદનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ ખેડૂતોએ મોટું નુકસાન થયું હતું અને આ રસ્તો ખરાબ હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે સત્વરે આ માર્ગ રિપેરિંગ કરવામાં આવે તો વાહન ચાલકોની સમસ્યા દૂર થઈ શકે છે। પાલનપુરમાં રવિવારે બારોટજીના 251 વૈપોથીઓમાં અયોધ્યામાં થયેલા ભગવાન શ્રી રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવનો લેખ લખવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં વસતા શ્રીરામ ભગવાનના પુત્ર કૃષ્ણ વંશજો 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટો રાવજીઓને એક સાથે બોલાવીને તેમના ચોપડાઓમાં શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવીને બારોટજીઓની પવિત્ર વહી પોથીઓનું પૂજન કરાવીને મા સરસ્વતી અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ કરાયું। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ હજારો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ મંદિરની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામલલાને મંદિરમાં બિરાજમાન કરાયા। તે શુભ ઘડીનો સાક્ષી સમગ્ર દેશ રહ્યો। જોકે વર્ષોથી ઇતિહાસને પોતાની વહી પોથીઓમાં સાચવવાનું કામ કરતા વહીવંચા બારોટોના પવિત્ર પૌરાણિક વહીપોથી ચોપડાઓમાં ઐતિહાસિક ઘટના લખાય અને તે હજારો વર્ષ સુધી વંચાય તે માટે વંશાવલી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા અને બનાસકાંઠામાં વસતા પ્રભુ શ્રીરામના પુત્ર કૃષ્ણ વંશજોએ નિર્ધાર કરતા આજે પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટ રાવજીઓને આમંત્રિત કરાયા। જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં વસતા અને સદીઓથી વંશાવલી લખવાનું કામ કરતા બારોટજીઓ પોતાની પાસે રહેલા અને વર્ષોથી ઇતિહાસ સાચવીને રખાયેલા પૌરાણિક વહીપોથીઓ લઈને આવ્યા હતા। જ્યાં અનંતશ્રી વિભૂષિત શ્રી 1008 વામંડલેશ્વર સ્વામી શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી સુખદેવાનંદજી મહારાજ સહિત સાધુ સંતો અને ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજો અને બનાસકાંઠાના રાજ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં બારોટજીઓએ તેમના વહીપોથી ચોપડાઓ ખોલીને તેનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ 251 બારોટજીઓએ એક સાથે તેમના ચોપડાઓમાં અયોધ્યામાં થયેલ 22મી જાન્યુઆરીએ થયેલ ભગવાન શ્રીરામની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખ્યો હતો। જ્યાં ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાજનું નામ સાક્ષી તરીકે અંકિત કર્યું હતું। તેના પ્રત્યેક સાક્ષીઓ સાધુ સંતો બન્યા હતા। જે બાદ બારોટજીઓએ પોતાની વહી પોથીઓનું પૂજન કર્યું જેને લઈને ભગવાન શ્રીરામના પુત્ર કૃષ્ણ વંશજો અને બારોટ રાવજીઓએ મા સરસ્વતી અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભાગીરથ કાર્ય કર્યું। જોકે બારોટજીઓએ હજારો વર્ષોની ઇતિહાસ સાચવીને રાખેલી પોતાની વહી પોથીઓમાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખીને પોતાના સમાજને ધન્યતા પ્રાપ્ત થઈ હોવાનું ગણાવ્યું હતું ને 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા બારોટજીઓને
સાફો પહેરાવીને રામમુદ્રા આપીને ગુપ્તદાન આપીને તેમનું બહુમાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં વસતા બારોટો વર્ષોથી અનેક સમાજો અને રાજા રજવાડા અને ભગવાન શ્રીરામની વંશાવલી સંગ્રહીને ઇતિહાસને ઉજાગર કરવા અને તેને સંગ્રહી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એક સાથે 251 બારોટજીઓની વૈભૂતિઓમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખતા એક નવો ઇતિહાસ રચાયો. 22 જાન્યુઆરીએ અયોધ્યાની ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એના વંશજનો અહીં બનાસકાંઠામાં પણ રહે છે. એમનો આજ ચોપડાને ઉલ્લેખ કરવા માટે 151 ગુજરાત રાજસ્થાનમાંથી બારોટ સમાજના હરેક રાવજી પધાર્યા હતા. બારોટોનું સન્માન કર્યું અને એમની લહી કહે છે પોથી, એની અંદર આજ 11 કોટડીઓ છે કુશવા ડાભે એમના નામ અંદર દાખલ કર્યા. શુભ પ્રસંગમાં મને પણ આવવાનું થયું, એનો મને ખૂબ આનંદ થયો. આજે 11 ગામ કુશવા ડાભી જાગીરદારોની એમની જે વ્યવસ્થા જે કરી છે, વ્યવસ્થાની અંદર અમારા લેખ લખવા માટે 151 રાવ વંશાવલીઓ લઈ અને અહીંયા ઉપસ્થિત રહીને વંશાવલી લખી છે. અમારા કુશવા ડાભી 11 ગામ સિવાય વાઘેલા દરબારો, ચૌહાણ દરબારો અને દૂર દૂરથી બધા અલગ અલગ કમ્યુનિટીના મહેમાનો પણ પધારેલા. અને અમારા બારોટોમાં પણ અમારા પોતાના જે રાવ છે જયંતિભાઈ બારોટ સાહેબે જે હમણાં જ આપને આની વાત કરી, નિયામક શ્રી છે એમની પણ એ વાત કરી. અને અમે બધાએ 11 ગામે ભેગા મળી અને બધાના યથાશક્તિ ફૂલને પકડી એક પણ અમે 11 ગામોથી એને આપી છે. અને મહેમાનોમાં અમારે વાવ રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી એ પણ ઉપસ્થિત રહ્યા. પૂર્ણાથી પ્રવીણસિંહજી એ પણ હાજર રહેલા. ભરતસિંહજી ઉગનાવાડાથી પણ હાજર રહેલા. અને મહામંડલેશ્વર 1008 પણ મહેન્દ્રગીરીજી પણ હાજર રહેલા. અને સાધ્વી શ્રી અંશાબા પણ હાજર રહેલા. એ સુખદેવાનંદજી બી હાજર રહેલા. એમ સાધુ સંતો અને વડીલો અને રાજવીઓ અને જાગીરદારોની હાજરીમાં અમારી આ વહી લખાણી છે. અને એથી અમે પણ અમારાથી શક્ય એટલું દરેક અમે એમનો બધાનો બહુ ખૂબ જ આભાર માનીએ છીએ. અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એન્ડ સંવર્ધન સંસ્થાન એवं 11 કોટડી કુશવા ડાભી સમાજ આયોજિત અખિલ ભારતીય રાવ સમાજ અને બારોટ સમાજજીને રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવનું નામ લખવા, નોંધવા અને વંશાવલીનું પૂજન કરવા માટે આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમનો હું સંયોજક હતો અને આ કાર્યક્રમમાં એક ઇતિહાસ રચાણો અને બારોટજીનું મહત્ત્વ શું છે આ એક ઇતિહાસ રહેશે કાયમી. અને રામલલ્લા અને ભવિષ્ય આવનાર પેઢી પણ આ ઇતિહાસને ઉજાગર કરશે એ સંકલ્પ સાથે આજે અમે સર્વેનો આભાર માનીએ છીએ. એક સાથે કેટલા બારોટજીએ? એક સાથે 201 બારોટજીએ આજે વહીમાં નામ નોંધ્યા. હોમગાર્ડ જવાનની સરાહનીય કામગીરી તારીખ 19મી ફેબ્રુઆરી 2024ની રાત્રે હોમગાર્ડ જવાનોની જાગૃતતાથી બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડેલ. હોમગાર્ડ જવાનની સરાહનીય કામગીરી તારીખ 19મી ફેબ્રુઆરી 2024ની રાત્રે હોમગાર્ડ જવાનોની જાગૃતતાથી બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડેલ. હનુમાન ગોળાઈ થરાદના હોમગાર્ડના નાઇટના પોઈન્ટમાં એક ઇસમ શાક માર્કેટમાં લપાતો છુપાતો હોય હોમગાર્ડ જવાનોને શંકા જતા હોમગાર્ડ જવાન એક ઉર્ધનભાઈ કે ભાટી તથા પ્લાટૂન સાર્જન રાઘુભાઈ જે પારઘી તથા પ્લાટૂન સાર્જન મોહનભાઈ ડીવણકર તથા સાહિલ શાહ યુ ફકીર તથા રાણાભાઈ જે જેપાલ તથા વાલાભાઈ એલ વણકરની ટીમ બનાવીને આ ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી સ્પ્લેન્ડર બાઇક નંબર JJ08 CD 5539 જે બાઇક JJ પટેલના દવાખાના પાસેથી ચોરી કરીને BDC બેંક પાસે બીજી ચોરી કરવાના ઈરાદે આવેલ હોય તેના પૂછપરછ કરતા તે
રાધા નીસડા ગામના સામાભાઈ તેજાભાઈ ઠાકોર જણાવેલ હોય તેને બાઇક સાથે પોલીસ સ્ટેશન થરાદમાં 3 વાગ્યે સોંપેલ. પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલ સિટી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલની આગળ જ કચરાનો મોટો ઢગ ખડકાયો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. નગરપાલિકા નગર સેવકો, કલેક્ટર અને મુખ્યમંત્રીશ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલ છે. આ દિન સુધી આ કચરાના ઢગ અહીંથી હટાવતા નથી. સમગ્ર વાતાવરણ ગંદકીમય બનવા પામ્યું છે. નાના ભૂલકાઓ રોગચાળાનો ભોગ બને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અગાઉની બોડીને પણ આ બાબતે જાણ કરી હતી. અત્યારે પણ આ બાબતે જાણ કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને શાળાના ભૂલકાઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોને અહીંથી નીકળવું ખૂબ જ મુશ્કેલદાયક બન્યું છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા શાળાના આચાર્ય અને બાળકોની ધીરજ ખૂટી જતા પોતાનો ચાલુ અભ્યાસ છોડી તેઓ રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ બાબતે ચીફ ઓફિસર પ્રમુખ અને રેલવે સ્ટેશન ચેરમેન ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી ગેરકાયદેસર ગંદકીનું સ્ટેન્ડ જે બનાવી છે તે દૂર કરાવે. સમગ્ર વિસ્તારનો ગંદો કચરો સફાઈ કર્મચારીઓ અહીં જ ઠાલવે, જેને લઈને નાનું ડમ્પિંગ સ્ટેશન બની જવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી માવઠા બાદ હવે પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકને મોટું નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક કુદરતી આફતો ખેડૂતોની હાલત કફોડી બનાવી રહી છે. કમોસમી માવઠા બાદ હવે પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકને નુકસાન થયું છે. પાલનપુર પંથકમાં એરંડાના પાકમાં સતત બીજી વાર ઈયળ પડતા પાકનો સફાવ થઈ જતા ખેડૂતોને પડતા પર પાટું જેવી હાલત થતા ખેડૂતોએ સર્વે કરાવીને સહાયની માંગ કરી. પાલનપુર પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે. પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પાલનપુર પંથકમાં ખેડૂતોએ આ વર્ષે એરંડા, રાયડો, રાજગરો સહિતના પાકનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘીદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરીને પાક તૈયાર કર્યો છે. પરંતુ અગાઉ થયેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. એ વખતે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન થયું હતું અને ત્યારબાદ કાતરા નામની જીવાતથી એરંડાના પાકને નુકસાન થતા ખેડૂતોએ મોંઘા ભાવની દવા લાવીને છંટકાવ કર્યો હતો. જોકે ફરીવાર પાલનપુરના ગઢ, જગાણા સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે. આ જીવાત ખેતરોમાં ઊભા છોડના પત્તાને ફાલ ખાઈ જાય છે. ખેડૂતો દવા લાવીને છાંટે ત્યાં સુધીમાં તો જીવાત ખેતરોમાં તૈયાર થયેલ પાકનો સફાવ કરી દે છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. અમારા વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદમાં એરંડાના પાકને 30 થી 40% જેટલું નુકસાન થયું હતું. જોકે સર્વે પણ કરવામાં આવ્યો અને સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારબાદ કાતરા નામની જીવાત એરંડાને નુકસાન કર્યું, ત્યારે મોંઘા ભાવની દવાઓ છાંટી પાકને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા. જાણે ખેડૂતો ઉપર કુદરત રૂઠી હોય તેવું ફરીથી કાતરા નામની જીવાત પડતા એરંડાના પાકનો સફાવ થઈ જવા પામ્યો હતો. સરકાર દ્વારા સર્વે કરીને કોઈ સહાય આપે તેવી માંગ કરીએ છીએ. એટલે જ્યાં ઉપદ્રવની શરૂઆત છે ત્યાં ક્લોરોફાયરીફોસ દવાનો છંટકાવ કરવો જોઈએ. જો કે શરૂઆત થાય ત્યારે જો ખેતરમાં મમરા નાખી દેવામાં આવે તો પક્ષી મમરા ખાવા આવે છે અને સાથે સાથે પણ ખાઈ જાય છે. તેથી ખેતીવાડી વિભાગની સલાહ છે કે ઈયળ નિયંત્રણ કરવા માટે અત્યારે ખેતીવાડી વિભાગ પાસે કોઈ વિકલ્પ નથી. એરંડાના પાકમાં પરિસ્થિતિ એવી છે કે એક વાર નહીં પણ એક વારથી 2 વાર પડી છે ઈયળ. કમોસમી વરસાદના હિસાબે એરંડા ભાગી ગયા છે. પહેલાં ઈયળ પડી, અમે મોંઘા ભાવની દવાઓ નાખી, ફેર મટી, ફેર પાછી આવી છે. એટલે સરેરાશ એરંડાનો પાક ખરેખર નિષ્ફળ ગયો છે. માંગ કે ખરેખર સાચો સર્વે કરીને સરકાર અમને કોઈ બી વળતર રૂપે સહાય કરે એવી અમારી માંગ છે. મારું નામ અખેરાજભાઈ કાળુભાઈ મોર. હા, એરંડોની અંદર એક વખત એરંડોનું વાવેતર કર્યા પછી આ મોસમી વરસાદ આવવાથી એરંડા ભાગી ગયા હતા. 50% ઉપર એરંડોનો 40% એરંડા ઊભા હતા. એની અંદર એક વખત ઈયળ આવી અને નિષ્ફળ ગયા. વળી દવાઓ છંટકાવ કરી અને એરંડોનો પાક લેવા માટે વળી ઉપયોગ કર્યો, પણ બીજી વખત ઈયળ આવવાથી એરંડાનો ડોરો થઈ ગયા છે. બિલકુલ ગોટા નહીં રાખ્યા, પત્તાય નહીં રાખ્યા. તો એને અમે સરકારને વિનંતી કરે કે અમને વળતરરૂપી કંઈ આપે તો અમારા છોકરોનું ભરણ પોષણ થાય અને વળતરરૂપી કોઈ બી સરકાર એના ઉપર ધ્યાન દોરે. મારું નામ જયસુંભાઈ અમરાજભાઈ કણેર. જુઓ ભાઈ, અમારે સરકારને વહેલા એરંડામાં વરસાદ આવ્યો, અમારા એરંડા બધા ભાઈ ગયા. એટલે બધા સરકારને સર્વે કર્યો
અને ખોટી એક પેલી કરી ગયા કે ભાઈ આ સર્વે કર્યો અને સહાય મળશે ખેડૂતો, એમાં કોઈ સહાય મળવા પાત્ર થઈ નથી આજ સુધી, બરાબર. એના પછી આ કાતરોનો ઉપદ્રવ આવ્યો. એ કાતરોના ઉપદ્રવની અંદર અમે મૂકી દવાઓ લાવી, દવાઓ છંટકાવ કર્યો દવાઓનો, છતાં પણ એરંડા પેલી ઈયળો કોઈ મરી ના, અને અમારા એરંડા હાવ એમ કે ખેડૂતોને મોટા પાકનું નુકસાન જ થયું. એના પછી ફરીથી અમે કીધું થોડું ઘણું જે છે એ કોઈક મળશે, પરંતુ ફરીથી વળી ઈયળોનો ઉપદ્રવ વધી ગયો અને હાલ એરંડોના પાકમાં મોટા ભાગમાં નુકસાન જ છે. કોઈ એરંડોમાં કોઈ ઉપજ રહી નથી. અમે ખેડૂત લોકો આના ખેતી ઉપર તો નિભાવ કરતા હોય, બાળકોની ફીઓ, કોઈ અમારા ખાવા ખર્ચ, એ બધું અમારા ખેતી ઉપરથી જ નીકળતું હોય, બરાબર છે. અમારા કયો સરકારી કોઈ પગાર બીજા આવે કે અમારું પૂરું થાય, પરંતુ સરકાર ખાલી અમે સરકારને એક જ પ્રાર્થના કરીએ કે કોઈ થોડી ઘણી જે સહાય આપવા જોગ હોય એ આપો તો સારું. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.